છે ને ગોયરમાં સરસ દેખાય છે ટાટા મારો ભાઈ ને આવી જશે જમવા અને હું છે ને મારા ઉપાન ઘેર આજ બીજો દી થઈ જશે આપણે ઉપાન ઘરે અમે સીધા જ આવી ગયા છીએ વસંતબેન આવી જશે અમારા વસંત કે તમારા ઘર નથી આમ નહીં તો આમ કે બનાવી નાખો પૂઠાનું તો પૂઠાનું કરી લીધી છે પછી શ્રીફળ આપણે લઈ લીધા અને હવે છે ને તેલનો ડબ્બો લઈને જવાનો હાલો અમારે બે ભાઈ જો મકાન મસ્તીનું ચકલીનું ઘર બનાવી નાખ્યું છે આપણે છે ને આજ બીજા બ્લોકની શરૂઆત કરી દીધી આજે એક દિવસમાં બીજો બ્લોક ચાલુ કરી દીધો છે ને મારે જવાનું છે ત્યારે ગોયરમાં પૂંજે ને ત્યાં એટલે બ્લોકમાં બના રહેજો હું છે ને ગોયરમાં પૂંજે ને ત્યાં જવાની છું અને હવે સમય થઈ જશે પૂંજવાનો એટલે આપણે હવે ત્યાં જઈ તમે હું છે ને ગોયર પૂંજે ને ત્યાં જાઉં છું આગળ હું ગોયરમાં દેખાડું અને છોકરી બીજું પૂંજા કરતી હોય ને એ બતાવજો પૂંજા નહીં સડી ગઈ હોય ને તો આપણે આજ ગોયરમાં ને જોવાના છે પૂંજા ચડાવી દીધી અને છે ને હવે પ્રદક્ષિણા દે પાણીની આવવાનું ક્યાં આવડે છે અત્યારે મને ગાતા નથી આવડતું હું કહું ને હાસું એક એક કાન રે મેસ વાના પૂજે સે ગોપી રે પૂજે સે ગો હાલો હશે ને દીવા છે બસ પવન લાગે છે આડો રાખ હાથ ભજન છે ને થાળ જેવું જો પડી છે બધું પૂજા સડાઈ સડે ને થાળ જેવી મેંગી દીધી છે આવશે ને બધું ખાવાનું બનાવવાનું હોય સૈણા મગ આવું બધું ધરવાનું હોય જાવું બધું કોરેડ બધી ધરવાની હોય ને પછી આખી રાત ખાવાની હોય હા હું જાગરણ કરાવવા આવી સાંજે કબડ્ડી રમશું એમ સાંજે હું જાગરણ કરાવવા આવે હો અમારા ગોયરમાં ને તો કોઈ દી રહેવા નથી દીધા ઘરે હવે છે ને અમે રેચ્યું ને તો ઘરમાં સુઈ જાય ને પછી લઈને વહી જતા ગોયરમાં ને નાક કાપી નાખે હા પેલા એવું હતું હવે તો અત્યારે તો કોઈ નથી આવતા અમે તો બધું ગોયરમાં છે ને શેરી સગાડવા જાચ્યું ને તો નાક કાપી નાખે ને ગોયરમાં જ ઉપાડીને વહી જતા બધા પછી અમે વાયા ગોતવા જાય નદીમાં નાચ્યા હતા હા અત્યારે તો કોઈ આવતું નથી ને જા બધી ધરવાનું આમાંય કાંક છે લાડવા ને આમાં તો બધી વસ્તુ ભેગી છે તો મસ્ત મસ્ત સાંજે ખાવાનું છે આપણે કા હા હાલો બધું છે ને હવે પૂંજાઈ સડી ગઈ છે અને હવે છે ને આ કોરેડ ધરવાનું બાકી છે પણ એ રૂમમાં લઈ જાય ને ગોરમાં પછી હાલો હવે છે ને આગળ હું બતાવું હવે છે ને ગોયરમાં છે ને સરસ દેખાય છે દિવાળી જો જેગવી દીધા અને હવે ગોયરમાં છે ને રૂમમાં લેવાના છે અને રાત આખી હવે જાગરણ કરવાનું છે છોકરીઓને એટલે આપણે છે ને સાંજે આવશું મને છે ને કોરેડ બનાવીને લાવ્યું હોય ને ધરી દીધી છે ને પછી એને ખાવાનું હોય ત્યાં સુધી ખાવાનું ન હોય એટલે હવે છે ને આજ 5 દિવસ એને મોડું ખાધું હોય આજ મસ્ત મસ્ત બધું લાવ્યું ને ખાવાનું મને પાણી આવી જશે પાળે મસ્ત મસ્ત લીંબુ નાખીને બધું અને એમાં પગલી હતી ને રહી થી જો ગોયરમાં ધરી દીધું છે બધું મસ્ત મસ્ત આ બધું ધરીને પછી ખાવાનું હાલો હવે છે ને આપણે સાંજે ખાવા આવશું હવે ઘરે જઈએ ટાટા
ગાય માટે છે ને આપણે ઘરે આવ્યા થાય એટલે એને છે ને રોટલી પડ્યું હતું એટલે આપણે આપી દીધું. સવારમાં તો હું રોટલી દઉં છું અને થોડા ઘઉં ને એવું હતું ને તો આપણે દીધું એટલે ખાઈ અને હવે વયા જશે. બધા છે ને વાળું કરવા બેસી ગયા ને આપણે છે ને વાળું નથી કરવાનું. આપણે પૂનમ છે એટલે એકટાણું કર્યું હતું અને રુદ્રકાના અને બટેટા ભૂંગળા આપણે બનાવી દીધા તો એ ફૂલ બાકાજી કે બોલાવવા માંડ્યા છે બટેટા ભૂંગળાને. જો આમાં રુદ્રભાઈ અમે છે ને જાગરણ કરાવવા જઈએ છીએ અને રુદ્રકાનન બે ભાઈઓ આવે છે. હારે જો સાવું છે ને જાગરણ કરાવવા. હાલો અમારા રુદ્રભાઈ છે ને અમે છે ને જાગરણ કરાવવા ગયા હતા પણ ત્યાં છે ને આપણે વિડીયો નથી લીધો. બધા બે કાનનો અમે જાગરણ કરાવીને વહી આવ્યા. કા મજા આવી ને કડી ધાણી ખાધી કા બે ભાઈઓ ધાણી ખાધી અને પછી હવે અમે છે ને 12 વાગવા આવી ગયા ને એટલે હવે છે ને 12 વાગ્યા સુધીનું જાગરણ હોય એટલે છોકરીઓ બધું સૂઈ ગયું અને અમે વહી આવ્યા ઘરે. હવે આપણે તે સૂઈ જઈએ. મારો ભાઈ ને આવી જશે જમવા અને હું છે ને મારા ઉપાન ઘેર આજ બીજો દી થઈ જશે. આપણે ઉપાન ઘરે અમે સીધા જ આવી ગયા છીએ અને આપણે રસોઈ બની ગઈ છે ને હવે બધાને છે ને જમવા બેહાડવાનું છે. મારા કાકા અને મારા મામાને બધા આવ્યા છે ને એટલે મહેમાનમાં બધાને જમવા બેહાડવા છે. હવે જો આવું બધું જમવાનું છે. દેહનું જો આવું હોય દેહમાં તો દેશી ખાવાનું હોય બધું આવું. જમી લીધા બધા. જો અમારા રુદ્રભાઈ જમે છે, કાકા ને બધા જમે છે. અમે છે ને બપોરા કરવા બેસી ગયા છે. આવી જાય બધા બપોરા કરવા. વસનબેન થઈ ગયું છે રોંટા અને મારા ઉપાન ઘેરથી આવીએ છીએ ને આપણે ઘડીક આરામ કર્યો છે એટલે જાગ્યા ને તો કાના પપ્પા છે ને કોકું લઈ આવ્યા છે. જો હવે રુદ્રને છે ને નિશાળે છે ને ઘર બનાવીને લઈ જવાનું છે એટલે કોકું લઈ આવ્યા છે ને ઘર બનાવવાનું છે. એટલે હવે એ ઘર બનાવે રુદ્ર આગળ આવી જાય એટલે બતાવે. વસંતબેન આવી જશે અમારા. હું લઈને આવી સિલાઈનું કામકાજ. વસંતબેન આવી જશે સિલાઈનું કામકાજ લઈને. હે ઘર બનાવે અમારે ઘર નથી ને એટલે ઘર બનાવે. હાથે બનાવી લે કા પૂઠાનું બનાવી નાખે એટલે સારું બનશે ઘર. વસંત કે તમારે ઘર નથી આમ નહીં તો આમ કે બનાવી નાખો પૂઠાનું તો પૂઠાનું મકાન કરવા જાય ને ભાઈ. રુદ્ર કાનો ચાલુ થઈ ગયું છે એમાં ઘર બનાવવાનું. જા પેર સીવવાની છે અમારે વસંતબેન. હાડી આખી ઉપાડીને આવ્યા છે. કાપડ છે લે આ લે બહુ મોટું જબર કાપડ છે. હાલો અમારે રુદ્રભાઈ ભણીને આવી જશે અને અમારે ઘરનું કામ અત્યારે એટલે પોગ્યું છે. મસ્ત મસ્ત ઘર ઘર બે ભાઈઓ આવી જશે ભણીને. જો થઈ ગયા આપણે મસ્ત મસ્ત તૈયાર હો અને જવાનું છે ધોકડવા. મકાન બની જાય ને અમારે રુદ્રભાઈનું એટલે પછી અમારે ધોકડવે જવાનું છે અને હાડી આપણે બદલાઈ નાખીને ડ્રેસમાં આવી જશે. કેમ કે ગાડીમાં બેવાનું હોય એટલે ડ્રેસમાં બદલાઈ લીધો આપણે. મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા. હાડી આપણે કાલની પહેરી હતી તમને ખબર જ છે બ્લોકમાં કાઢી નથી પાછી એટલે અત્યારે બદલાઈ નાખીશ આપણે. સારું હાલો હવે છે ને જાય પછી તમને બતાવી ધોકડવાની શું શું લેવા જવાનું છે ને એ.
મારા પપ્પા છે ને મરસીનો રોપ પાછો લઈને આવી જશે અને હું બનાવું છું શાક. આને શું કહેવાય ને કોમેન્ટમાં કહેજો. મારા પપ્પા લઈને આવ્યા છે. બધા છે ને અત્યારે પ્રોજેક્ટ બનાવવાનું છે ને તો બધા તૈયારી કરે છે. જો બધા હવન રીતે હવે તૈયારી કરે ને અમારે ઘર એટલે પોગી ગયું છે આવી રીતે મસ્ત મસ્ત. અહીંયા તો હું આ બારી કહેવાય ને, આ બારી બનાવી છે. ચકલીનો માળો છે ઘર એટલે ચકલીનું ઘર બનાવ્યું છે. કા રુદ્ર લઈ જાય ચકલીનું ઘર ને પછી આમાં ચકલી આમાં જાહે એટલામાં આમાંથી હે વાહ એ રુદ્ર લઈ જાય ચકલીનું ઘર. તારે શું બનાવીને લઈ જાય? હા હજી જોયું જાય ક્યાંથી બનાવીને લઈ જવાનું હે? કોળ લઈ લીધો છે બકરા હાટું અને આમાં મકાઈ એવડી એવડી થઈ ગયો પાણી ઘટે છે. કા રીંગણું જો થઈ ગયું છે. રીંગણીમાં રીંગણું થઈ ગયું પાછું આપણે લઈ લીધું. બકરા હાટું છે ને કોળ કાયમ લેવાનો હોય ને તો આવેલું છે ને તો મારા પપ્પા લઈ જાય એવું છે. ઘર જો મસ્ત બની ગયું રુદ્રભાઈ નું ઘર બની ગયું છે. ચકલી ઘર. કા મસ્ત મસ્ત બની ગયું છે. એવું મસ્ત ઘર બનાવ્યું છે. હા અને આમાં ચકલી મસ્ત રહે. એ ભાઈ રમા મેડમ શું કઈ કરવાનું? કલર કરવાનો હજી તો કલર કરવાનું બાકી. ફૂકાવા દે એટલે કલર પછી કરી નાખાય. કા મસ્ત થઈ ગયું. ચાલો અમારે બહુ મોડું થઈ ગયું છે ને એટલે ફટાફટ જઈને વહી આવવાનું છે. રુદ્રકાનો બે ભાઈ જાય રમે છે અને અમે બે જ જઈએ છીએ. કેળા લઈને આવ્યા છે. કેળા લઈ લીધા છે અને હવે અમે બધી થોડી ઘણી ખરીદી કરી લીધી છે. પછી શ્રીફળ આપણે લઈ લીધા અને હવે છે ને તેલનો ડબ્બો લેવા. તેલનો ડબ્બો લેવા અમે છે ને આરતીનું ટાણું છે ને ત્યાં ઘરે પોગી જશે બધું ફટાફટ લઈને. એ અમારે મેન વસ્તુ તો શું હતી? તેલનો ડબ્બો લેવા જવાનો હતો એટલે તેલનો ડબ્બો લાવ્યા. અને અમારે ફેસબુકનું પેમેન્ટ આવ્યું ને એટલે રુદ્રકાંડાને ખાવું હતું મસ્ત મસ્ત. હું ખાવું છું ભાઈ તારે? એટલે એ કે કાંક ખવડાવો મને અમને એટલે આપણે એની હાટું ભાગ લેતા આવ્યા. અને અમારે કાનાને મંચુરિયમ ભાવે એટલે મંચુરિયમ લાવ્યા છે ને રુદ્રને કેળા ખાવા લાવ્યા. જો કેળા લાવ્યા છે અને આ તેલનો ડબ્બો આપણે લઈ આવ્યા. હા અને અમારા ભાઈ લેસન કરે છે તો બે ભાઈઓ હાટું લાવ્યા છે. આગળ બતાવું ખોલવું એટલે હું તમને બતાવું. અને અમારો પંખો એક બંધ પડી ગયો ને તો રિપેર કરે છે. આવ્યા ને તા હા કેવું પાનું? હાલો અમારે રુદ્ર છે ને કલર કરવા માંડ્યા છે ઘરમાં મસ્ત મસ્ત બે ભાઈઓ. મજા આવે કલર કરવાની? હવે રુદ્રાત કહ્યું ને કહે છે મમ્મી કલર ફટાફટ કરી નાખીએ કે પછી છે ને વાળું કરવા બેહવું છે. હવે અધૂરો કલર રાખીએ અને આમ વાળું કરી લઈએ પછી પાછું કામ ચાલુ કરશું. કા એમ કરવું ને? પેલા ભૂખ લાગી છે અમારા રુદ્રને. અમે છે ને વાળું કરવા બેસી ગયા છે ને આપણે છે ને મંચુરિયમ ને દાબેલી. રુદ્રભાઈ દાબેલી ખાય છે અને અમે બધા મંચુરિયમની બાકાજીકી બોલાવવા માંડ્યા છે. અમારે આજ ખુશી હતી ને એટલે અમારે રુદ્ર કાના હાટું છે ને મંચુરિયમને લાવી દીધું. કા કાનાને હાટું મસ્ત એક નંબર.
હાલો હવે હું વાળું કરી લઉં. હાલો ખાઈને પછી બે ભાઈ તો પાછું ચાલુ કરી દીધું છે કલર કરવાનું. આ ભાઈ લાલ કરે છે અને આ ભાઈ ગુલાબી આ બાજુ કરે છે. લાઈટ જોવે તમે બે બાજુ ગલોક ની વચ્ચે બેઠા છો. ઠેઠ ઓલે પણ ગલોક નું અજવાળું પડે. આપણે વસ્તુ લેવાની હું તમને બતાવી દઉં. એવું છે કે જો આપણે ખલેલા લાવ્યા છીએ, મરસા લાવ્યા છીએ અને આ કેળા લાવ્યા છે ને શ્રીફળ અને આ તેલનો ડબ્બો. એટલી વસ્તુ આપણે લેવા ગયા હતા અને લઈને આવ્યા. અને રુદ્ર કાનૂન જો કામની બાકાજીકી બોલાવે છે. કેમ બાકી લાઈટ બાઈટ ગોઠવી રુદ્રભાઈ અમારે કામ કરે છે. થોડીક લાઈટ રાખો. હાલો અમારે બે ભાઈ જો મકાન મસ્તીનું ચકલીનું ઘર બનાવી નાખ્યું છે. જો મસ્ત મસ્ત થઈ ગયું ને સુપર. હે મસ્ત સુપર બનાવી નાખ્યું છે. અમારે બે ભાઈની મહેનત છે. ઘરમાં કાંઈ ઘટે નહીં. ચકલી મસ્તીની એમાં બેઠી એક છે એવી મસ્તનું ઘર બનાવ્યું છે. રુદ્ર કાનાએ ને પપ્પાએ ત્રણેયથી બનાવ્યું છે મસ્ત મસ્ત. કા તમે બે ભાઈ હે તમે બે ભાઈએ કલર કર્યો અને તાર પપ્પાએ ઘર બનાવી દીધું એમ ને. સારું હવે છે ને આપણે બ્લોક અહીંયા પૂરો કરવાનો છે. અને કાલે ક્યાં જવાનું છે આપણે? રાજુલા જવાનું છે. હાલો અમારે રાજુલા જાગરણ કરાવવા બેનને જવાનું છે. કા અમારે છે ને જાગરણ કાલે જયા પાર્વતીના વ્રતનું જાગરણ કરાવવા જવાનું છે. એટલે બ્લોક આગળનો આવે નહીં ભૂલવા જોવાનું ભૂલતા નહીં. અમે કાલે જવાના છે રાજુલા. અને હવે આ બ્લોક આપણે અહીંયા એન્ડ કરવાનો છે. તમને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો. મળશું નવા બ્લોકમાં. બાય બાય.